સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે એક અહેવાલ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે। જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકારને દેશમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો। સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ ગુમ થયેલા બાળકોના આંકડા પર ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મેં સમાચારોમાં વાંચ્યું હતું કે ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે। મને ખબર નથી કે આ સાચું છે કે નહીં, પરંતુ તે એક ગંભીર મુદ્દો છે। તેમણે ટિપ્પણી કરી હતી કે બાળક દત્તક લેવાની પ્રક્રિયા જટિલ હોવાથી તેનું ઉલ્લંઘન થવું સ્વાભાવિક છે અને લોકો બાળકો મેળવવા માટે ગેરકાયદે માર્ગોનો આશરો લે છે। આ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ। અગાઉ 14મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુમ થયેલા બાળકોના કેસ સંભાળવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા અને તેમની વિગતો મિશન વાત્સલ્ય પોર્ટલ પર અપડેટ કરવા નિર્દેશ આપ્યો હતો। સુનાવણી દરમિયાન કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ નોડલ અધિકારીની નિમણૂક માટે 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો। જો કે કોર્ટે 6 અઠવાડિયાનો સમય આપવાનો ઇનકાર કરીને કેન્દ્રને આ પ્રક્રિયા 9મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો।